ऊभो रहे एक शॉर्ट कर ले બીજા બૈરાને બેડા બેડ લેજો લો બધી બંધ કરી દીધી ના રાજુ દેખે તો આજે જેને રોડ બનાવી દીધો એનો તો સસ્પેન્ડ કરી શકાય ને તો આજે રોડ કેમ બની ગયો ગઈકાલે જે માણસ મરી ગયો આજે બની ગયો સેના સાહેબ 4 વર્ષથી હાલતમાં છે ખબર પડવી જોઈએ ને તો મેં ભૂલ કરી તો મને લાગી ગયો ધંધે એએમસી નો કેટલો છે ટોરેન્ટ નો કેટલો છે બેથી તપાસ કરી આ પ્રશ્ન છે કોર્પોરેશન ટોરેન્ટ ઉપર નાખે ટોરેન્ટ એની સામે અમે કડક કાર્યવાહી કરીશું. બીજો જે એમને વળતરવાળો મુદ્દો છે એ પણ અમે અત્યારે જ એને ફાઇલ પ્રેપ કરીને સક્ષમ સત્તામાં જે નિર્ણય થશે એ અમે કરીશું. જેટલું અમે હેલ્પ થવાની કોશિશ કરીશું કે આમાં જે અને બીજું કે આમાં આ જે બનાવ હવે પાછા આવા ન બને આવા એ માટે પણ અમે એની બીજી એક વિનંતી છે 24 કલાકમાં એ રોડ બનાવડાવશે. આપણે અડધી રાતે રોડ બનેલા છે નિકોલના વરસાદનું બહાનું છોડીને બનાવ નહીં તો હજી કોઈ કાલે મરશે કોઈ માણસે દુર્ઘટના ટોરેન્ટવાળા પાસેથી રિપોર્ટ માંગે છે. અમે કાર્યવાહી કરીશું તપાસ કરી જે છે અને બીજું જે બી હવે અમે કઈ દીકરા દીકરી પાછા નહીં લાવી શકીએ. સ્પષ્ટ માંગણી છે. લોકોની સાથે અન્યાય થઈ રહ્યો છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોને ખબર નથી પડી રહી. ડીવાયએમસીને બહાર જ બોલાવો, હવે અંદર નથી જો આપણે બહુ આરામથી આપણે કોઈ જાતનું ઘર્ષણ કરવાની જરૂર નથી. આપણે હલવાન થતું નથી અને પોલીસે જે કરવું આપણે ગુનો દાખલ કરવો આપણે કરી શકીએ. કોર્પોરેશન સસ્પેન્ડ કરે લેખિતમાં આલ્યા કે આ લોકોને અમે સસ્પેન્ડ કરીશું બરાબર છે. આપણી વાત ત્યાં પૂરી થઈ જાય પછી એફએસએલ નો રિપોર્ટ આવે જેનો વાંક ગુનો હોય એના પર એફઆઈઆર કરાય. તમે મારી વાત સાંભળો. ખોટી વાત કરે ગુજરાત કમાણા કરે આવું કરે ને તો ખબર પડે. તમે એમને નહીં બોલાવે હું કહું નહીં બોલાવે. મોતો મલાજાની વાત હોય ને મોતો મલાજો હું જોવા કેવું લેખિતમાં લઈએ છીએ આપણે એ જ લેખિતમાં લઈ રહ્યા છીએ. લેખિત બાંયધરી આપજો. તપાસ ક્યાં સુધી તમે આવજો, તમે જ મારી પાસે આવજો. આજે તમે મારી વાત સાંભળો. કાલ રાત્રે આ બનાવ બન્યો, બંને બાજુ પોલીસ ઉભી રાખી રસ્તો બંધ કરી દીધો બરાબર છે. એ 2 જણા મૃત્યુ થયા છે, તમે અંદર જઈ નહીં શકો. હું દીકરીનો બાપ છું, મને લઈ જવાની જો કે ઓલી વાળી આ વાળી જાય તમારે જેવું થાય એવું ગયા તમારા જેવું થાય જેવું ગયા. તમે કાકા અમે તમારા દુઃખમાં સહભાગી છીએ દાદા. તમને એવું થતું હોય પણ અમને બી તમારા અમે લોકો જો અહીંયા જ રહીએ છીએ 40 વર્ષ જેવા થઈ ગયા. કાલે પેલા બેન અને પેલા ભાઈ આવતા હતા
ગાડીમાં ધક્કા લગાવતા એક્ટિવામાં ધક્કા મારતા મારતા આવતા હતા એ બંધ થઈ ગઈ હતી એમની એક્ટિવા. પછી પેલા બેન અહીં પડી ગયા, અહીં થંભલો હતો ને ત્યાં શોર્ટ આવે છે અને ત્યાં પડી ગયા તો પેલા ભાઈ એક્ટિવા ઊભી કરીને પછી એમને ઉઠાવવા ગયા ને તો એ ભાઈ બી હેલવા લાગ્યા એમ કરીને. પછી શું થયું? પછી થોડી વારમાં તો પછી આ બાજુવાળા ઉઠાવવા જતા હતા તો અમને લોકોને ખબર છે કે અહીં શોર્ટ આવે છે. પેલા ધીમે ધીમે આવતો તો પછી આટલું બધું થઈ ગયું એ અમને ખબર નથી. પછી એ ભાઈ બેવાન થઈ ગયા. પછી અમે લોકો બાજુવાળાને હોટલવાળાને ઉઠાવ્યા. પછી એ લોકોએ ફોન કરાયું 100 નંબર ઉપર. પછી પોલીસવાળા આવ્યા, પછી 108 આવી, ટોરેન્ટવાળા આવ્યા, એવું કરીને પછી બધા લાઇટો બંધ કરીને પછી એ અહીંથી બોડી ઉઠાવી હતી. રાત્રે 2:30 વાગ્યા સુધી અમે લોકો અહીંયા હતા. નારોલમાં જે દુર્ઘટના ઘટી ગઈકાલે, જેમાં 2 લોકોના મૃત્યુ થયા, એમના પરિવારજનો સાથે આ ડેડ બોડી અહીંયા આગળ અમે લઈને આવ્યા છીએ, એમના મૃત્યુદેહ લઈને આવ્યા છીએ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જોડે અમે આજે માંગણી કરી છે કે જે જવાબદાર અધિકારી હોય એને 24 કલાકની અંદર તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને મૃતક પરિવારને 50 લાખનું વળતર આપવામાં આવે અને બીજી વાર આ દુર્ઘટના ના બને એના માટે રોડની તાત્કાલિક ધોરણે રોડ 24 કલાકમાં બનાવી દેવામાં આવે અને સૌથી અગત્યનું જવાબદાર અધિકારીઓને પોલીસ આરોપી બનાવે અને એમને મનુષ્ય વધનો ગુનો દાખલ કરે અને તાત્કાલિક ધોરણે એવી એમને લેખિત બાંહેધરી આપે એ માંગણી સાથે આજે અમે આવ્યા હતા અહીંયા આગળ. છેલ્લા 2 વર્ષથી આ રોડ ની જે પરિસ્થિતિ હતી એના માટે આવેદનપત્ર આપવામાં આવતું હતું, તેમ છતાં કોર્પોરેશને કોઈ કાર્યવાહી ના કરતા આ દુર્ઘટના ઘટી છે. એટલે પ્રાથમિક જવાબદાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે. એ બાબતે અમે ફરિયાદ દાખલ કરવા, પોલીસને પણ ફરિયાદ દાખલ કરવા માટે આવેદનપત્ર આપ્યું છે અને આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનરને પણ આવેદનપત્ર આપ્યું છે કે જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે અને પીડિત પરિવારને સહાયતા કરવામાં આવે.